વડોદરાના મહીસાગર નદીમાં નાવડી પલટી ગઈ છે। પાદરા પાસે મુસાફરો ભરેલી નાવડી પલટી હોવાના સમાચાર છે। પાદરાથી ગંભીરા તરફ જઈ રહ્યા હતા લોકો। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નદી પાર કરવા લોકો કરે છે નાવડીનો ઉપયોગ। વધુ લોકો નાવડીમાં સવાર હોવાથી બની છે ઘટના। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આખી નાવડી જે છે તે પલટી ગઈ હતી। એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। અન્ય લોકો રેસ્ક્યુમાં આવ્યા હતા। જેટલા પણ લોકો ત્યાં નાવડીમાં સવાર હતા તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે। પરંતુ અહીંયા આગળ સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જો મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? કારણ કે કેપેસિટી કરતાં વધુ બેસાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। નાવડીની જે ક્ષમતા હતી તેનાથી વધુ લોકો નાવડીમાં સવાર થઈને જઈ રહ્યા હતા, જેના કારણે આ દુર્ઘટના થઈ હોવાની જાણકારી મળી રહી છે। વધારે પેસેન્જર હોવાથી કે નાવડી ત્યાં આગળ સ્થળ ઉપર જ એવું બનાવ બન્યો છે અને નાવડી પલટી ગઈ છે। કોઈને જાનહાનિ થઈ નથી। એટલે અમારી સખત શબ્દોમાં સરકારશ્રીના તમામ સંબંધિતોને અમારી રજૂઆત છે। જ્યારે પણ અમે કે આ બ્રિજ તૂટ્યો ત્યારની અમારી રજૂઆતો હતી અને વૈકલ્પિક માર્ગ માટે પણ અમે ખૂબ મોટું જન આંદોલન કર્યું હતું અને વૈકલ્પિક માર્ગ માટે રાજ્ય સરકારે 9.12 કરોડ રૂપિયાના ખર્ચે વૈકલ્પિક માર્ગને જે એનો જે સ્ટેચ્યુ છે એનો જે રેશિયો છે એને મંજૂરી કરી અને ત્યારબાદ એનું કામ ચાલુ છે। પણ ક્યાંક ને ક્યાંક વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેદરકારી છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર ઊંઘી રહ્યું છે। એના પ્રતાપે આજે આવી ઘટનાઓ બને છે। સુરતથી સમાચાર। જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। રેલવે ગરનાળા પાસેનો વિડીયો। ચાલતા ટેમ્પા પર 3 યુવાનો સવાર। એક યુવક ટેમ્પાની ઉપર સૂતો નજરે પડ્યો। બીજો યુવાન જોખમી રીતે ઉપર લટક્યો। ત્રીજો યુવક ટેમ્પાની પાછળ લટકતો દેખાયો। રેલવે ગર્ડર સાથે અથડાતા માંડ બચ્યો છે યુવકનો જીવને જોખમમાં મૂકતો વિડીયો આપ જોઈ રહ્યા છો, જે નજરે પડી રહ્યો છે। હાલના દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે જો અહીંયા પણ દુર્ઘટના ઘટી હોત તો જાનહાનિ થઈ શકી હોત। હાલના દ્રશ્યો રેલવે ગરનાળા પાસેનો વિડીયો હોવાની જાણકારી। સુરતનો આ વિડીયો છે। તમામ લોકો તેમાં સવાર થઈને જઈ રહ્યા હતા। છત પર જે લોકો હતા એ સમયે સૂઈ જાય છે, પરંતુ ટ્રકની સ્પીડ જે છે તે ઓછી નથી થતી અને ટેમ્પો જે છે ત્યાંથી રમરમાટ નીકળે છે। સદનસીબે કોઈનો જીવ નથી ગયો, પરંતુ અહીંયા પણ કાયદાનો ભંગ થતો જોવા મળી રહ્યો છે।